આજે જે સિઝન 5ની પૂર્ણાહુતિ હતી, છેલ્લા 1.5 મહિનાની મહેનત પછી પ્લેયર્સ છે, પેરેન્ટ્સ છે અને બરોડા ફૂટબોલ એકેડેમીના સપોર્ટ સ્ટાફ, ગ્રાઉન્ડ સ્ટાફ અને કોચિસની અઢળક મહેનત હતી અને મહેનતનું આજે પૂર્ણાહુતિ થઈ છે. અને જેમાં જુનિયર એજ કેટેગરીમાં જે ટીમ ચેમ્પિયન થઈ છે દર્શનમ છે, આમોદ જેટ્સ રનરઅપ છે અને સાથે સાથે સેકન્ડ રનરઅપ વી કિંગ્સ છે. જ્યારે સિનિયર કેટેગરીમાં જે ચેમ્પિયન ટીમ છે એટલાસ વોલ્કેનોસ છે, રનર્સઅપ ટીમ છે દર્શનમ છે અને થર્ડ પ્લેસ જે આવી છે સીલ ફોર લાઈફ આવી છે. આ ટુર્નામેન્ટમાં નોટ ઓન્લી અર્બન પણ ટ્રાઇબલના બી ખાસા બધા બાળકો રમ્યા છે, પ્લેયર્સ રમ્યા છે. સો અમે અર્બન અને ટ્રાઇબલને ઇક્વલ પ્લેટફોર્મ આપવાની એક કોશિશ છે. એક્સાઇટિંગ અને કસાકસી ભરીવાળી મેચ થયેલી. છેલ્લા અમે પેનલ્ટી શોટઆઉટમાં જીત્યા. બરોડા ફૂટબોલ એકેડમીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવું સરસ મજાનું ઇવેન્ટ કરવા માટે, જેનાથી નવા ઉભરતા ફૂટબોલ પ્લેયરોને ઘણો સારો ચાન્સ મળે છે. બસ બહુ મજા આવી અને બહુ એન્જોય કર્યું અને ફૂટબોલના ફ્યુચર માટે અને ફૂટબોલના ડેવલપમેન્ટ માટે આવી ટુર્નામેન્ટો થતી રહેવી જોઈએ અને આના માટે આખા બરોડાને હું ચીયર કરું છું.